ડીસા સબજેલમાં કાચા કેદીઓને આદર્શ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ રાખડી બાંધી। બનાસકાંઠા જિલ્લાની આદર્શ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ ડીસા સબજેલમાં કાચા કામના કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી। વિદ્યાર્થીનીઓએ રાખડી બાંધી કાચા કામના કેદીઓ જલ્દી છૂટી પોતાના પરિવારને મળે અને સારા ભવિષ્ય સાથે નવી શરૂઆત કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી। સમગ્ર દેશમાં ભાઈ બહેનના પ્રેમના પવિત્ર પર્વ રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલ સબજેલમાં કાચા કામના કેદીઓ પણ આ તહેવારની ઉજવણી કરી શકે તે માટે ડીસામાં આદર્શ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ સબજેલમાં બંધ કાચા કામના કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી। વિદ્યાર્થીનીઓએ તમામ આરોપીઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી કલાઈએ રાખડી બાંધી હતી અને તમામ આરોપીઓ જલ્દી છૂટીને તેમના પરિવાર સાથે તેમનું મિલન થાય અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરે તે માટે સારા ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી। ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે બહેન પોતાના ભાઈને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરતી હોય છે, પરંતુ અનેક એવા લોકો હોય છે જે ગુના કરી જેલમાં હોવાથી તહેવારો પોતાના પરિવાર સાથે ઉજવવાથી વંચિત રહી જાય છે। ત્યારે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન પર્વની ઉજવણી કરી શકે તે માટે ડીસાની આદર્શ હાઈસ્કૂલની 44 નાની બાળકીઓએ ડીસા સબજેલમાં 26 કાચા કામના કેદીઓ સાથે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી। કેદીઓનું દિલ પરિવર્તન થાય અને સારી જિંદગી જીવવાની પ્રેરણા મળે તે હેતુથી આજે સબજેલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી અને કેદીઓએ પણ આગામી સમયમાં જેલમાંથી બહાર આવી સારું જીવન જીવવાના સોગંદ લીધા હતા। હું પંચાલ વેદાંશી આદર્શ પ્રાથમિક શાળા 8મા ધોરણમાંથી આવ્યા છીએ। સ્ટુડન્ટ પોલીસ કેડેટમાંથી અમે બધી વિદ્યાર્થીનીઓ અહીંયા સબ જેલમાં બધા કેદીઓને રાખડી બાંધવા માટે આવ્યા હતા। તેમને કોઈ કારણોસર કોઈ ગુનો કર્યો છે અને તેઓ તેમાં પોતાના પરિવારને મળી શકે તેમ નથી, કારણ કે તેઓએ કંઈ ગુનાઓ કર્યા હશે અને તેથી અમે બધી સ્ટુડન્ટ પોલીસ કેડેટની વિદ્યાર્થીનીઓ તેમને રાખડી બાંધવા માટે અહીં આવ્યા હતા અને તેમને રાખડી બાંધી છે અને અમે એવી પ્રાર્થના કરીએ છીએ કે એમને જે ગુનો કર્યો છે તેનાથી તે જલ્દી ને જલ્દી એ જે એમને ગુના કર્યા છે તેમાંથી મુક્ત થાય।